આ છે અડાલજ ચોકડી. અડાલજ ચોકડીની બાજુમાં જ અહીંયા આવેલું છે આ પુરોહિત હોટલ. એક્ઝેક્ટ અડાલજ ચોકડી ઉપર ત્રિમંદિરની બાજુમાં બગ્ગા પેટ્રોલની પંપની બાજુમાં આવેલી આ પુરોહિત હોટલ છે, જેની અંદર વરસાદની સિઝન હોય, શિયાળાની સિઝન હોય, અહીંયાની દાલ બાટી એટલી ફેમસ છે કે લોકો આજુબાજુના ગામથી, કલોલથી, અમદાવાદથી અહીંયા સ્પેશિયલ દાલ બાટી ખાવા આવે છે આ પુરોહિત હોટલની અંદર. ચાલો આપણે આજે આની અંદર બધી વસ્તુઓ મળે છે જમવાની, એની મુલાકાત લઈએ. અહીંયા બાજુમાં જમણા તે પાર્કિંગ છે, 2 વ્હીલર 4 વ્હીલર તમે અહીંયા પાર્ક કરી શકશો. એનું એન્ટ્રન્સ છે પુરોહિત હોટલનું. તમે જ્યારે આવશો ત્યારે તમને અહીંયા મોટી સંખ્યામાં ભીડ જોવા મળશે. ખાસ કરીને દાલ બાટી માટે અહીંયા લોકો વધારે આવતા હોય છે. આ એનો જનરલ હોલ છે. જમણી બાજુમાં અહીંયા એનો એસી હોલ છે. આ એસી ડાઇનિંગ અને જનરલ ડાઇનિંગનું મેન્યુ અલગ છે. બેના રેટ થોડા ચેન્જ છે. એસી ડાઇનિંગમાં રેટ થોડા વધારે છે. આ છે પુરોહિતની સ્પેશિયલ દાલ બાટી. પહેલાં દાલ બાટી આવી રીતે ભૂક્કો કરીને ચોળી નાખવામાં આવે છે. ખરેખર અહીંની દાલ બાટી બહુ જ પ્રખ્યાત છે. ઠંડીની સિઝનમાં અને વરસાદની સિઝનમાં અહીંયા મોટી સંખ્યામાં લોકો આ પુરોહિતની દાલ બાટી ખાવામાં આવે છે. એની સાથે ડુંગળી, પાપડ અને લસણની ચટણી અને આ એની છે સ્પેશિયલ દાળ જે અહીંયા આપવામાં આવે છે. ખરેખર બહુ જ યુનિક અને ઓથેન્ટિક જૂનામાં જૂની રેસ્ટોરન્ટ છે આ. દાલ બાટી માટે ખાસ અહીંયા પધારજો. મારું પર્સનલ વ્યૂ છે. એમાં ઘી નાખવાનું હોય છે. ઘી નાખીને ચોળી નાખશે. સાથે ગોળ છે, એકદમ દેશી ગોળ છે. ઘી નાખીને ચોળ્યા બાદ પછી એમાં દાળ નાખશે. અહીંયાની છાશ પણ સારી આવે છે. એકદમ ઠંડી અને મસાલેદાર છાશ હોય છે. હવે નાખે છે એમાં આ દાળ. અહીંયા દાળની આખી બાલટી જ આપી દેવામાં આવે છે. અનલિમિટેડ દાળ છે. જેટલી જોઈતી હોય એટલી દાળ તમને અહીંયા સર્વ કરવામાં આવે છે. જોરદાર, એકદમ જોરદાર અને યુનિક આ દાલ બાટી. ખાસ કરીને તમે ટેસ્ટ કરશો ત્યારે આનો યુનિક ટેસ્ટ આ દાલ બાટીનો તમને મજા આવશે. બીજી કોઈ જગ્યાની દાલ બાટી તમને ભાવશે જ નહીં. આપણી સાથે અહીંયા જમવા આવેલા મહેમાનમાં હંસભાઈ અને મિતભાઈ છે. બંને દાલ બાટી મંગાવી છે. આપણે એનો વ્યૂ જાણીશું દાલ બાટી ટેસ્ટ કર્યા પછી. મિતભાઈ, કેવી લાગી તમને દાલ બાટી? તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો? 2 વર્ષથી અહીંયા આવો છો સ્પેશિયલ દાલ બાટી ખાવા માટે? ચોમાસામાં અને શિયાળામાં. વેરી ગુડ. મિતભાઈ, તમે? સેમ ટાઈમ. બરાબર. ના, બહુ જ સરસ. તમને દાલ બાટી કેવી લાગી? બહુ જ મસ્ત. બીજી જગ્યા કરતાં ને આ જગ્યાની દાલ બાટીમાં શું ફરક છે? અહીંયા લસણનો તડકો ને બધું સારું છે. ટેસ્ટ ને બધું બહુ સારું છે. સરસ. ઓર્ગેનિક બનાવ્યું લાઈક ધીસ. બરાબર. થેન્ક યુ વેરી મચ. એસી ડાઇનિંગ હોલમાં પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે. એસી ડાઇનિંગ હોલ પણ ફૂલ છે એવું જ કહી શકાય. તમે જોઈ શકો છો. અમે આજે રોટલો, રોટલી, કાજુ કઢી, છાશ એ ઓર્ડર કર્યું છે આલાકાલમાં. એનો પણ આપણે આજે ટ્રાય કરીશું. હમણાં અમારી મંગાવેલી વેરાયટી પણ આવી જશે ગરમા ગરમ. એ બી આપણાને બતાવીએ, ટેસ્ટ કરીને બતાવીશું. એનો રિવ્યૂ પણ તમને આપીશું. આવી રીતે બલ્કમાં દાલ બાટીના ઓર્ડર અહીંયા ચાલુ જ હોય છે. લગભગ ટેબલ ઉપર તમને દાલ બાટી જોવા મળશે આ પુરોહિત રેસ્ટોરન્ટમાં. મસાલા પાપડ આવી ગયા છે. રોસ્ટેડ પાપડ, સલાડમાં ડુંગળી, લીંબુ, લસણની ચટણી છે. છાશ આવી ગઈ છે.
પનીર શું કામ નાખવું છે? કાજુ કઢીનું શાક આવી ગયું છે. એકદમ જોરદાર લાગતું આ શાક. પ્રભુ એકદમ ક્રિસ્પી રોટલી, મસાલા અને કોથમીર આપી અને ગરમા ગરમ બાજરીનો રોટલો મંગાવ્યો છે ભાઈ ચોમાસામાં. ઘીથી લથબથતો છે, જોરદાર છે, એકદમ ક્રિસ્પી લાગે છે ભાઈ. આ પુરોહિત રેસ્ટોરન્ટમાં આલાકાલ પંજાબી, આલાકાલ કાઠિયાવાડી પણ જોરદાર આવે છે. અહીંયાની લગભગ સબ્જી બધી થોડોક રાજસ્થાની ટચ લસણ ડુંગળીના વઘારવાળો રહેશે, એટલે તમને લોકોને બહુ જ ભાવશે. આ છે પુરોહિત હોટલનો એસી હોલ, એસી ડાઇનિંગ. બાજુમાં તમે જોઈ રહ્યા છો જનરલ ડાઇનિંગ છે, એ બી આપણે બહાર જઈને જોશું. બહુ જ જૂની, આ 35 થી 40 વર્ષ જૂની આ રેસ્ટોરન્ટ છે. અહીંયાની દાલ બાટી બહુ જ પ્રખ્યાત છે. ગુજરાતી થાળી, પંજાબી થાળી, આલાકાલ પંજાબી બધું જ અહીંયાનું એકદમ જોરદાર આવે છે. આવી રીતે પ્લેટમાં 4 બાટી આપે છે, ગોળ આપે છે, ઘી આપે છે, મરચાં છે. આવી ટેસ્ટી લસણ ડુંગળીવાળી દાળની આખી બાલટી આપી દે છે, સાથે લીંબુ મરચાં, ડુંગળી, લસણની ચટણી, મસાલા વગેરે સાથે આપવામાં આવે છે. આપ આપના ફેમિલી મિત્રો સાથે અહીંયા ખાસ આ દાલ બાટી ખાવા પધારજો. એવો મારો પર્સનલ વ્યૂ છે. બહુ જ જોરદાર એની દાલ બાટી હોય છે.